પ્રિય વિદ્યાર્થી મિત્રો, આગામી અડધો કલાક સામાજિક વિજ્ઞાન વિષયની ચર્ચા કરીશું. અહીં આપણે હમણાં કહ્યું એ મુજબ ભૂગોળ વિભાગનું પહેલું પ્રકરણ અને પાઠ્યક્રમની દ્રષ્ટિએ પ્રકરણ નંબર 13 ભારતનું સ્થાન, ભૂપૃષ્ઠ અને તેની ભૂસ્તરીય રચના, આના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. આપણે અગાઉ જાણ્યું હતું એ મુજબ સમગ્ર સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં જેમાં બે પ્રકરણોની આપણે ચર્ચા કરી, રાજનીતિશાસ્ત્ર, એમાં હવે આપણે આગામી સમયમાં એકાદ પ્રકરણની ચર્ચા શરૂ કરીશું. આ 13મું પ્રકરણ પૂર્ણ થયા બાદ ત્યાં સુધી આપણે આ 13મું પ્રકરણ છે એની ચર્ચા આજકાલ એમ 2 દિવસમાં આપણે કરીશું. ખૂબ જ નાનું અને ટૂંકું કહી શકાય એવું આ પ્રકરણ છે. જેની પાસે બુક છે એ ચોપડીની અંદર આ પ્રકરણ ખોલે, મોબાઈલમાં પીડીએફ હોય તો એ પણ ઓપન કરી શકાય, અને જો ન હોય તો થોડી વાર પછી હું પ્રેઝન્ટ સ્ક્રીન કરીશ કે જેમાં આપ ઓન સ્ક્રીન બુક જોઈ શકશો. આપણે થોડુંક થોડુંક વાંચીશું અને થોડુંક થોડુંક સમજીશું. તો પ્રકરણની પ્રસ્તાવના વાંચવાની શરૂ કરવાની છે. એ પ્રસ્તાવના વાંચશે હેતવી. યસ સર. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન છે. તે વસ્તીના રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાઓ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેક માટે તેને દ્વાર ખુલ્લા રાખી તેમના આવકાર્યા છે. આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સૌથી પહેલા આપણને જે પ્રકરણ આપવામાં આવ્યું છે એની પ્રસ્તાવનામાં ભારત દેશના વખાણ કર્યા છે. અને અહીં ભારત દેશના જે વખાણ કર્યા છે એને આપણે જો એકવાર યાદ કરીએ તો વિશ્વના જે દેશો છે એમાં ભારત એક અલગ સ્થાન ધરાવે છે. વિશાળ દેશ છે તો આપણે જાણીએ છીએ ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મા નંબરનું છે, અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 2જા નંબરનું છે. પ્રથમ ક્રમ ચીનનો છે. આપણી સંસ્કૃતિ વિશે જો આપણે વાત કરીએ તો ભારતની સંસ્કૃતિ પ્રાચીન છે, અને ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. એટલે વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ પણ ભારત છે એવું કહી શકીએ.
અહીં ભારત દેશની અંદર આવી, ભારત દેશની અંદર રહ્યા અને એ સમગ્ર ભારત દેશની અંદર એ પોતાના અવનવા જે વિચારો છે, પોતાની સંસ્કૃતિ છે, પોતાની ભાષા છે, પોતાનો પહેરવેશ છે, આ બધું જ પોતાનો ધર્મ છે, એ બધું અહીં લઈને આવ્યા અને જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં આ બધું જ ભળી ગયું. એટલે એવું કહેવાય કે ભારતીય સંસ્કૃતિ સમન્વયકારી સંસ્કૃતિ છે અને એની આવી સમન્વયકારી ભાવનાના કારણે કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજા એના ભેદભાવ વગર જે લોકો ભારત દેશની અંદર આવ્યા એ બધા જ ને ભારતીય સંસ્કૃતિએ પ્રેમથી આવકાર્યા છે, પ્રેમથી સ્વીકાર્યા છે. દરેકને માટે દરવાજા ખુલ્લા રાખી મોકળા મને સ્વીકાર્યા છે, એવું કહી શકીએ. આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે એમ કહીશું. એટલે ભારતીય સંસ્કૃતિ એ કોઈ એક સમાજની સંસ્કૃતિ નથી, કોઈ એક રાજ્યની સંસ્કૃતિ નથી, પણ અનેક રાજ્યોની સંસ્કૃતિ, અનેક સમાજોની સંસ્કૃતિ, અનેક પ્રજાઓની સંસ્કૃતિ અને આટલા વર્ષોમાં દેશ વિદેશમાંથી આવેલા અનેક લોકોની જે સંસ્કૃતિ છે એ ભેગી મળી અને ભારતીય સંસ્કૃતિ બની છે. કુદરતી અને માનવ સર્જિત એમ અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય જે પ્રજા છે એ સંસ્કૃતિ છે એના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે એક ફોટોગ્રાફ, એક નકશો 13.1 અંદર જે આપેલો છે વિશ્વમાં ભારતનું સ્થાન, એ જુઓ તો એ નકશો નવો નથી. અત્યાર સુધી ધોરણ 6, 7 અને 8માં આવેલી નકશાપોથીમાં અનેક વાર તમે પૃથ્વીના ગોળાની અંદર આ જે 7 ખંડો છે એને તમે જોયા છે. આખા નકશાની અંદર જ્યાં આછો વાદળી રંગ બતાવ્યો છે, એ આછો વાદળી રંગ જે છે એ પાણીનો ભાગ દર્શાવે છે. સમુદ્ર, જળ વધારે છે આપણે જાણીએ છીએ. વચ્ચેથી જે તૂટક રેખા પસાર થાય છે 0 અક્ષાંશ વૃત્ત, એ વચ્ચેનો જે વિષુવવૃત્ત કહીશું આપણે એને. નકશામાં આડી જે રેખાઓ છે એને અક્ષાંશ કહીશું, ઊભી જે રેખાઓ છે એને રેખાંશ વૃત્ત કહીશું. અને અલગ અલગ પ્રકારના ખંડો છે. ઉપર તમે જુઓ તો પેસિફિક મહાસાગર ખૂબ જ વિશાળ છે. એમાં ઉત્તર પેસિફિક મહાસાગર ઉત્તર તરફ, ઉપરનો પૃથ્વીનો ગોળો છે ઉત્તર ધ્રુવ કહીશું, નીચેનો છે દક્ષિણ ધ્રુવ કહીશું. ધ્રુવ એટલે છેડો. નીચે દક્ષિણ પેસિફિક મહાસાગર, દક્ષિણ એટલાન્ટિક મહાસાગર, ઉત્તર એટલાન્ટિક મહાસાગર, પેલી બાજુ ઉત્તર પેસિફિક મહાસાગર અને દક્ષિણ પેસિફિક મહાસાગર, એક છેક સુધી આખો જોડાયેલો મહાસાગર છે પૃથ્વીના આ ગોળા ઉપર. ખંડોની વાત કરીએ તો ઉત્તર અમેરિકા એકદમ થોડાક બ્લુ, જાંબલી એવા મિક્સ રંગની અંદર તમને દેખાય છે. દક્ષિણ અમેરિકા છે નીચે પીળા રંગની અંદર એન્ટાર્કટિકા ખંડ છે દક્ષિણ ધ્રુવમાં. યુરોપ ખંડ, આફ્રિકા, એશિયા ખંડ, ઓસ્ટ્રેલિયા, અને આની અંદર વ્હાઇટ કલરમાં એશિયા ખંડની દક્ષિણે જુઓ, ત્યાં ભારત દેશ આવેલો છે. એ જે ભારત દેશ છે એનું સ્થાન એશિયા ખંડની દક્ષિણે આવેલું છે. તો ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર એના વિશે આપણે આગળ જોવાનું છે. તો એ પેરેગ્રાફ છે પહેલો. રુદ્ર વાંચો. યસ સર. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તારેલો છે.
ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8 સેલ્સિયસ 4 થી 37 સેલ્સિયસ 6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68 સેલ્સિયસ 7 થી 97 સેલ્સિયસ 25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.23 અંશ 30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે અને દેશને બે ભાગોમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ઓકે, હવે એમાં થોડુંક સમજજો. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત નકશો જોડે જોડે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. ગોળાર્ધ આખો પૃથ્વીનો જે છે ને એનો ગોળો કહેવાય. વચ્ચે આવેલો છે એને વિષુવવૃત્ત કહેવાય. એટલે એ વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાને બે ભાગમાં વહેંચે, ઉપરનો ઉત્તર, નીચેનો દક્ષિણ. એટલે એના આપણે ગોળાર્ધ એટલે ગોળાનો અડધો ભાગ એવું કહીશું. એટલે ઉત્તર ગોળાર્ધમાં છે પેલા તો ભારત. તમે નકશાની અંદર તમે જોઈ શકો વ્હાઈટ કલરે ભારત છે અને વિષુવવૃત્તની તૂટક તૂટક રેખા છે ને એની ઉપર છે, એટલે ઉત્તર ગોળાર્ધ. બરાબર. અને એશિયા ખંડ ઉપર જો ગ્રીન કલરમાં જે દર્શાવેલો ખંડ છે એને આપણે એશિયા ખંડ કહીશું. એ એશિયા ખંડની નીચે દક્ષિણે એટલે નીચેના ભાગે આવેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ, હવે જે વાંચવાનું છે ને એ સેલ્સિયસ નથી, આ તાપમાન નથી. 8 અંશથી 8 અંશ 4 ડેશ ઉપરનું ટપકું છે, લીટું છે ને ડેશ વાંચવાનું. 8 અંશ 4 ડેશ થી 37 અંશ 6 ડેશ ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68 અંશ 7 ડેશ થી 97 અંશ 25 ડેશ પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. હવે તમે જરાક જુઓ નકશો. નકશાની અંદર જે વચ્ચે આવેલો છે ને વિષુવવૃત્ત છે, જ્યાં તૂટક તૂટક રેખા કરી છે, 0 અંશ લખેલું છે ત્યાં. હવે જે 0 નો જે વિસ્તાર ત્યાં દર્શાવેલો છે ત્યાંથી તમે આગળ વધો તો પછી પેલી બાજુ ઉપર જો 20 લખ્યા છે, પછી પેલી બાજુ 40 લખ્યા છે, એટલે 20 થી 40 ની વચ્ચે આવે તો એ પટ્ટો છે ને ત્યાં ભારત જુઓ. તો એની અંદર એ વસ્તુની અંદર કે છે 8 0 થી ગણીએ તો 0 થી તમે બધી લીટીઓ દોરેલી નથી બસ, પણ ધીમે ધીમે 0 થી 1 2 3 4 5 એમ ગણ તો 8 ડેશ થી થાય તો ભારતનો છેલ્લો છેડો છે તે સુધી અડી જાય હિન્દ મહાસાગરની ઉપર. એ રીતે એની ગણતરી કરેલી છે. ઓકે, તો ભારતની વચ્ચોવચ્ચ મધ્યમાં કર્કવૃત્ત આવેલો છે, જે 23 અંશ 30 ડેશ ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે. એ ભારત દેશના બે ભાગ કરે છે, ઉત્તર ભારત અને નીચે દક્ષિણ ભારત. એનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો આવેલા છે, હિમાલય પર્વત શ્રેણી આવેલી છે ઉત્તરમાં. આપણે જાણીએ છીએ ભારતનો સર્વશ્રેષ્ઠ પર્વત છે હિમાલય. કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે અને એનો દક્ષિણ તરફનો ભૂમિભાગ ભારત તમે જુઓ તો નીચે દક્ષિણ તરફ જેમ જેમ જતા આમ સાંકડો થતો જાય. આમ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. દ્વીપકલ્પ કેમ કહેવામાં આવે છે ભારતીય ભૂમિભાગને એ તમે બધા જાણો છો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલા માટે એને કહેવામાં આવે છે કે એની પૂર્વ તરફ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનો તો છે જ, પણ દ્વીપકલ્પ એટલા માટે કહેવામાં આવે છે કે નીચે દક્ષિણમાં હિન્દ મહાસાગર છે, પશ્ચિમમાં અરબ સાગર છે અને પૂર્વમાં બંગાળની ખાડીનો સમાવેશ થાય છે. એટલા માટે એને એ રીતે ઓળખવામાં આવે છે. ચાલો પછી જોશી હેત. યસ સર. નીચેનો પેરેગ્રાફ બેટા વાંચો.
ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 અંશ છે, પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિમી છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તાર 2933 કિમી છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમય આશરે 2 કલાકનો તફાવત છે. જે સમય અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે, એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયથી રેખા 82°30' પૂર્વ રેખાંશવૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. ઓકે, ભારત દેશ જે છે એનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા છે. એટલે કે જેની અંદર મેં હાલ તમને કહ્યું કે નકશામાં જે આડા પટ્ટા હોય એને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે ને જે ઊભા પટ્ટા છે એને રેખાંશ તરીકે ઓળખવામાં આવે. એટલે બંને સરખા એટલે 30 અંશ કહેવાય. પણ હકીકતમાં કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ ભારત દેશની લંબાઈ ઉપર ઉત્તરથી નીચે દક્ષિણ સુધી 3214 કિલોમીટર અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વે અરુણાચલ પ્રદેશ સુધી 2933 કિલોમીટર આટલી લંબાઈ છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત હોય છે. એટલે લખ્યું છે કે ગુજરાતની અંદર અરુણાચલ પ્રદેશ છે, એમાં અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં જ્યારે સૂર્ય ઉગતો હોય એ વખતે આપણે ગુજરાતમાં એટલે કે પશ્ચિમ દિશામાં રાત થોડી બાકી હોય છે. એટલા માટે ભારત દેશની અંદર પણ દરેક જગ્યાએ સમય જે છે એક સમાન એક સરખું નથી હોતું. ભૌગોલિક રચના પ્રમાણે દરેક જગ્યાએ સ્થળ મુજબ સમય અલગ અલગ હોય છે. એટલે ભારતની પ્રમાણ સમય જે રેખા છે એ 82°30' પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને એને ભારતનો સ્થાનિક સમય માનવામાં આવે છે. એટલે જ્યાં અલ્હાબાદ શહેર છે ત્યાંથી આ એને માનવામાં આવે છે. એટલે એટલા માટે તમે 100 પેજ નંબર છે ચોપડીમાં, 100 પેજ નંબર જુઓ. 100 પેજ નંબર ઉપરથી નીચે 37°6 થી શરૂ કરી નીચે 8.4 કિલોમીટર લખ્યું છે. 3214 કિલોમીટર ઊભું એ ઉત્તર દક્ષિણ લંબાઈ અને 68.7 થી 97.25 પૂર્વથી પશ્ચિમ, પશ્ચિમથી પૂર્વ 2933 કિલોમીટર લંબાઈ અને પ્રમાણ સમય રેખા 82.5 તૂટક આપેલી છે. અને ત્યાં પ્રમાણ સમય જે છે એ અલગ અલગ જે છે નકશાપોથી પૂરશો એટલે તમને ખ્યાલ આવશે અને એ તમારે એ વખત જોઈને પૂરવાનું કે કયા કયા 5 રાજ્યોમાંથી આ પ્રમાણ સમય રેખા પસાર થાય છે. બાકી જે નકશો છે એની અંદર બંગાળની ખાડી છે, અરબ સાગર છે, હિન્દ મહાસાગર છે અને ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન, ચીન, નેપાળ, તિબ્બત, ભૂતાન અને બાંગ્લાદેશ નીચે બર્મા એ દર્શાયેલા છે. આટલું આ નકશાની અંદર છે, જેમાં ભારતનો વિસ્તાર અને પ્રમાણ સમય રેખાંકિત કર્યા છે. આગળનું વાંચવાનું છે તન્વી. તન્વી ઝાલા હર્ષ. હર્ષ સંભળાય છે? સમીર પટેલ લખ્યું છે. કોણ છે સમીર પટેલ? ઋષિવંશ.
ઓકે સર. ભારતનો કુલ વિસ્તાર 32.8 ચોરસ કિમી છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા છે. તો અહીંયા ભારતનો જે અને વિશ્વના જે 6 દેશો ભારત કરતા મોટા છે એમાં રશિયા આવે પેલા, પછી કેનેડા આવે, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને 7મા નંબરે ભારત છે. ઓકે, આટલા સુધીની ચર્ચા આની અંદર આપણે કરવાની છે. હવે થોડુંક જે છે આગળનું પેજ નંબર 101 એના ઉપર માત્ર ખાલી વાંચન કરવાનું છે. આના આધારે જે હોમવર્ક છે હું હમણાં મોકલું છું. બહુ ઓછું હોમવર્ક આના આધારે છે. ચલો, આના આધારે હેત 2 પેરેગ્રાફ વાંચો. ઓકે ઓકે, હવે આગળનું 2-3 પેરેગ્રાફ. હા, એ બોલ, શું કહ્યું? હા, દ્વીપકલ્પ એટલે જેમ કે ભારત દ્વીપકલ્પ છે. એમાં નકશામાં તમે જોઈ શકો, પૂર્વમાં બંગાળની ખાડી, એક બાજુ અરબ સાગર પશ્ચિમમાં અને નીચે દક્ષિણમાં હિન્દ મહાસાગર. એટલે જેની 3 બાજુ પાણી હોય એને દ્વીપકલ્પ કહેવાય, અને જેની 4 બાજુ પાણી હોય એને દ્વીપ કહેવાય, અથવા બેટ કહેવાય, અથવા ટાપુ કહેવાય. ઓકે, તો પેજ નંબર 99 અને 100 આ 2 ઉપરની ચર્ચા જ આપણે કરવાની. 101 ઉપર આપણે ખાલી વાંચન કરીએ છીએ, એની ચર્ચા કાલે કરવાની છે. હજુ થોડુંક રુદ્ર
યસ સર. હા, 2 પેરેગ્રાફ વાંચી જા. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. ઈસવીસન 1869 સુજે નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસએ પહોંચી શકાય છે. ઓકે, તો બસ આટલા સુધીની આપણે ચર્ચા જે છે એ રાખીએ છીએ. બાકીની જે ચર્ચા છે એ આવતીકાલે કરીને આવતીકાલે આપણે જે આ પાઠ છે એનો પૂરો કરીશું. જરૂરી હોમવર્ક હમણાં ગ્રુપમાં મૂકું છું, એ મુજબ તમારે લખવાનું થશે. તો આ સાથે આપણે આજનો પીરિયડ પૂરો કરીએ. આવતીકાલે ફરી મળીશું આ પીરિયડમાં. ઓકે, થેન્ક યુ.